હેલો ફ્રેન્ડ્સ, ધ ટેસ્ટ ઓફ કાઠિયાવાડી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું તહેવારમાં કે બાળકોને નાસ્તામાં આપી શકાય એવો મમરાનો ચેવડો. આ ચેવડો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ ચેવડામાંથી ઈઝી ઇન્સ્ટન્ટ ભેળ પણ બની શકે છે. તહેવારમાં કે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવી ફરસી પૂરીની રેસીપી વિડીયોના એન્ડ સ્ક્રીનમાં મળી જશે. અને જો તમને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આપને મળતા રહે. તમે પણ આ ચેવડો બનાવીને કોમેન્ટમાં જણાવજો કે આ ચેવડો કેવો લાગ્યો. તો ચાલો બનાવીએ મમરાનો ચેવડો. મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ મમરા લીધા છે અને આ મમરાનો ચેવડો ફક્ત 10-15 મિનિટમાં જ બની જાય છે. અને અહીંયા થોડુંક નાળિયેરની આવી ચિપ્સ લીધી છે, સૂકું મમરાની. 8-9-10 બદામ લીધી છે ને 2 ભાગ 8-10 કાજુ લીધા છે. થોડી કિસમિસ લીધી છે. આ માંડવીના દાણા છે. થોડાક મરચાની કતરણ છે અને મીઠા લીમડાના પાન છે. આ બધાને આપણે તળી લેશું અને મમરાને આપણે વઘારી લેશું. અને થોડાક રૂટિંગ મસાલા છે, પણ એટલો બધો ટેસ્ટી મમરાનો ચેવડો બને છે ને કે તમે વારંવાર બનાવશો. તો હવે આપણે આ બધાય તળી લઈએ સામગ્રીને બધી હવે આપણું તેલ આવી ગયું છે અને માંડવીના દાણા તળાય છે. અને માંડવીના દાણા મીડિયમ તાપે તળવાના, જેથી કરીને સરસ મજાના અંદરથી પણ તળાઈ જાય. હવે આપણા માંડવીના દાણા તળાઈ ગયા છે. એને એક ડીશમાં આપણે કાઢી લેશું. હવે આપણું આ ટોપરું છે એ તળી લેશું. હવે આપણું આ ટોપરું પણ તળાઈ ગયું છે, એને પણ આપણે કાઢી લેશું. હવે આપણે આ કાચું છે એને તળાતા વાર નહીં લાગે, એટલે તરત જ 1-2 મિનિટમાં જ તળાઈ જશે. હવે આપણે આ કાચું પણ તળાઈ ગયા છે અને આ બધી વસ્તુ મીડિયમ ટુ સ્લો ગેસે તળવાની છે. હવે આ બદામ છે એ પણ આપણે તળી લઈએ. હવે આપણી આ બદામ પણ તળાઈ ગઈ છે, એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ કિસમિસ છે એને પણ આપણે તળી લેશું. કિસમિસ પણ તળાઈ ગઈ છે. હવે મીઠા લીમડાના પાન છે એને પણ તળી લેવાના છે. એને થોડાક સરખી રીતે તળવાના છે. જો સરખી રીતે નહીં તળાય તો આપણો ચેવડો ખવાઈ જશે. હવે તળાઈ ગયા છે, આમ અવાજ આવે છે. હવે આપણે આ મરચા પણ તળી લેશું. મરચા તમારા ઘરની તીખાશ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને મરચા તળાય તો તેમાંથી થોડીક તીખાશ ઓછી થઈ જાય છે. હવે આપણા મરચા પણ તળાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને મમરા વઘારી લેશું. આપણી આ બધી વસ્તુ તળાઈને રેડી છે.
હવે આપણે મમરા વઘારીશું. મમરા વઘારવા માટે મેં અહીંયા તેલ 2 ચમચા મૂક્યું હતું, આવડા 2 ચમચા, અને આપણું તેલ આવી ગયું છે એટલે એમાં આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. ગેસ મીડિયમ જ રાખવાનો છે અને એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું. હવે એમાં આપણે આ મમરા ઉમેરશું. ગેસ અત્યારે ધીમો કરી દેશું. હવે આપણા આ મમરા સરસ મજાના શેકાઈ ગયા છે. જો આવી રીતે થવા જોઈએ અને ધીમા તાપે કરવાના એટલે સરસ મજાના થઈ જાય. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને એને ઉતારી લેશું. હવે આપણે આ મમરામાં 1 ચમચી મીઠું ઉમેરશું સ્વાદ મુજબ. હવે આમાં કાશ્મીરી મરચું ઉમેરીશું. અત્યારે જ કાશ્મીરી મરચું ઉમેરવાનું, મમરા ભેગું નહીં ઉમેરવાનું, નકર આપણા મમરાનો કલર ઓલો થઈ જશે, મરચું કરી જશે એટલે થોડો કાળાશ પડતો આવી જશે. 1 ચમચી આ આમચૂર પાવડર છે એ ઉમેરીશું અને આ 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ છે. ફ્રેન્ડ્સ, આ ચેવડામાં ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે એટલે એટલું બધું ચવાણું સરસ મજાનું ટેમ્પટિંગ લાગશે કે વાત ન પૂછો. આ બધી તળેલી વસ્તુ છે એ આમાં ઉમેરી દઈશું. અને મિક્સ કરી લેશું. હવે આપણો આ મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને મને થોડીક કાશ્મીરી મરચાંની જરૂર લાગી હતી એટલે મેં 1 ચમચી જેવું મિક્સ કર્યું હતું અને આમાં હું અડધો વાટકો જેટલો ભુજિયા સેવ ઉમેરું છું. તમે સાદી સેવ પણ ઉમેરી શકો. અત્યારે હું આમાં ભુજિયા સેવ ઉમેરું છું. ફ્રેન્ડ્સ, જુઓ કેવું સરસ કલરફુલ લાગે છે અને આ ખાવામાં તો એટલું ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ ચવાણું બનાવીને આપણે 1 મહિનો પણ સ્ટોર કરી શકાય. આ ચવાણાને કેવું સરસ લાગે છે. તો તમે પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો.